આ મારી નાખશે, આમનું મારી નાખશે. આમ તો કરી દે, આમ આમ. હવે મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ કે સવારના વાગી ગયા છે 9. કેમ કે આજ જાગ્યા હતા આપણે મોડા, કેમ કે આજ શુક્રવારની રજા હતી એટલે મોડા જાગ્યા હતા. તો આજ તો આખી રજા છે એટલે કંઈ કામકાજ નથી, તો એક કામ સારું ગયું. તો અત્યારે જો આ ખોખા ગોચીશ. ખોખાનું અત્યારે તમને તો ખબર હશે કે હું અત્યારે જરૂર પડે ખોખા. તો આવા ખોખા 3 ભેગા કર્યા છે ને ઘણા પેડા છે એટલે ગોચીએ. કાંઈ ટીંગાડ્યું આ મારી નાખશે, આમનું મારી નાખશે. મજા આવી ગઈ. એક જો આમ થયેલું આવે એ રખડું છે, એ રખડવા હોય જાય બહુ. સવારમાંથી ડાયરેક્ટ રખડવા જાય છે. આપણે આ શેકલીના ઓલા બનાવવાના છે, માળા બનાવે ને વિશુ બનાવવા પડે ને. તો આપણે હું હવે ઘટે આ ટેપ પટ્ટી જો લઈ આવ્યા, પછી ખોખા હજી આપણે ખોખા ગોતવાના છે. માળા બનાવવાના છે આપણે શેકલી ઘર, કેમ કે અત્યારે હજી ઘણા બધા ગોતવાને. હાલ આપણે ગોચી આવીએ. પેલા એટલા બનાવીને ટીંગાડી દઈએ. ટીંગાડી દેવા ને તો હાલ આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. રેડી? તો મિત્રો જો અમે ધાબા પર આવી ગયા છે, કેમ કે આ ખોખા લઈને, કેમ કે 3 જ ખોખા જડે. હું અને વિશુભાઈ વહી આવ્યા છે. તો હવે આપણે આના બનાવવાના માળા શરૂઆત કરી દઈએ. તો તમને આ બધા વાહ આ બધા ઝાડવા દેખાય ને, આપણે જેટલા ખોખા જડે ને એટલા ખોખાને આપણે માળા બનાવીને આપણે ટીંગાડી દઈએ. તો અત્યારે જો આ બધું લઈ આવીને વહી આવ્યા છે. તો અત્યારે ધાબા પર છે, જો આ કબૂતર સણસ. તો હવે આપણે અહીંયા થોડાક ટીંગાડી દેવું ને થોડાક આ બધી ટીંગાડી દઈએ. તો હવે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ત્યાં સુધી તમને વિડીયો બના રહેજો. હાલો તો મિત્રો જો આપણે શેકલી ઘર થઈ ગયા છે રેડી. તો આ વાળાને બાંધી દીધા. હવે આપણે ટીંગાડી આવીએ. કાવીશું ટીંગાડવા જાવ ને તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ટીંગાડી આવીએ કે તો હાલો હવે આપણે આને સામે ટીંગાડવાનું છે. 1 2 ને એક અહીંયા ટીંગાડી દઈએ. 3 છે તે. હાલો તો મિત્રો આપણે શેકલી ઘર બનાવીને કાંઈ જો અત્યારે ટીંગાડી દીધા છે 2 હાવદા. એક ન્યા ટીંગાડ્યું મોટું ઘર ને કાંઈ જો નાનું છે. તો હવે આપણે જેટલી તમને ઝાડવાની લાઈન દેખાય છે ને એ બધા અહીંથી લઈને છે સામે સુધી બધામાં આપણે ટીંગાડવાના છે. તો આપણે હવે ખોખા તો એટલા બધા નથી, પણ ગોતશું પ્રયાસ કરશું આપણે જેટલા જડે એટલા બનાવવાની. તો હવે આપણે આખો ઉનાળો આપણે છે ને જેટલા જડે એટલા ઉનાળા સુધી આપણે જેટલા જડે ને એટલા આપણે શેકલી ઘર ટીંગાડવાના છે. તો કોમેન્ટમાં કરી દેજો, લખીને કહી દેજો કે જો તમારે તમારા નામનું શેકલી ઘર લગાડવું હોય તો કોમેન્ટ કરી નાખજો કે અમારા નામનું તમે શેકલી ઘર બનાવો. તો આપણે અમે બનાવીને લગાડી દેવું, કેમ કે જેટલા ઝાડવા છે એ બધામાં આપણે લગાડવાના છે ને. આપણે બ્લોગથી આવતા જશે તો આપણે જેટલામાં આવે એટલા તો જે કોમેન્ટ કરશે એનો આપણે શોર્ટ વિડીયો બનાવી નાખશું, રીલ બનાવી નાખશું. તો ઇન્સ્ટાગ્રામમાં મૂકી દેવું ને આપણે યુટ્યુબમાં મેકશું જે કોમેન્ટ કરશે એને. તો હવે આપણે આ શેકલી ઘર 2 તો ટીંગાડી દીધા છે ને હવે આ એક રહ્યું ને એ સીતાફળીને ટીંગાડવાનું છે. તો અમારે જો વિશુભાઈ આમ વહી ગયા છે. તો હવે આપણે આ ટીંગાડીને હવે સીતાફળીને ટીંગાડી દઈએ. તો અત્યારે મિત્રો જો ઝાકળ હજી એમનું હજી તો છે, આ ઝાખું દેખાય ને બધું. અત્યારે 10 વાગ્યા છે તો હજી આ ઝાકળ એમનેમ છે. તો હવે આપણે જો આ ટીંગાડસ તો ખરા, પણ હવે ઝાકળના પલ્લે નહીં તો સારું, કેમ કે ત્યાં ટોમિયામાં ઇન્દર ટીંગાડ્યા. અહીંયા એવું હતું કે આ છે ને 12 કહે એટલે કંઈ આમ સાયો ન રહે એટલે અમે બંધ રાખ્યું ટીંગાડવાનું. ટીંગાડશું ઘણા, પણ હવે આપણે આ જેટલા ઝાડવા પહેલાં જેટલા પાંદડાવાળા છે એમાં ટીંગાડી દઈએ પહેલાં, ને પછી આખું પાંદડા વગરનું ઝાડવું છે એમાં પછી હુકાણું તો નથી, પણ ખાલી પાંદડા મતલબમાં ખેરા છે. તો આપણે ટીંગાડશું. જો આ બધા માળા મહેશે બનાવ્યા. અહીંયા હું આવી તા બધે ટીંગાડી દીધા ને આ બધું બનાવ્યા ને, કેમ કે હું તો હેઠે કામ કરતી હતી ને એ બનાવતા હતા એને અમારી દીસું બે, એટલે અહીંયા માળા બનાવ્યા. જો હજી ખોખા છે ને, હજી આપણે ખોખા હોય તો આપણે બનાવીએ. કાં હવે ખોખા તો નહીં હોય તો હવે આ એક વિધું સીતાફળી ટીંગાડવાનું છે. ટીંગાડી દેવું ને તો ટીંગાડી દે. હાલ તો હાલો તો હવે આપણે સીતાફળીમાં જો આ એક રહ્યું છે ટીંગાડી દઈએ. થોડું પડે છે
જકાતું ન જમા બહુ તો જે કઈ હાલો ટીંગાડી દીધું હવે. હાલો તો મિત્રો જો સકલી ઘર બનાવીને ટીંગાડી દીધા છે. તો હવે ખોખા નહોતા એટલે આપણે તેને જ બનાવ્યા છે. તો હવે આપણે પાછા મળીએ એટલે પાછા આપણે બનાવશું. તો હવે ખોખા તો હવે નથી પણ જડશે તે પાછા લગાડી દેવું. ને જો આવડા બધા બાળ મંદિરે જાય ટિફિન લઈ લઈને અમારે વિશુને હજી તૈયાર થવાનું બાકી છે. તો હવે 10:30 વાગી ગયા છે. તો જો અત્યારે શીખલા આપણે હા બઘડાટી બોલાવજો, અવાજ આવતો હોય તો કોમેન્ટ કરી દેજો. એક અહીંયા ટીંગાડેલું છે, એક સામે ને કાંઈ ઓલામાં તો બસાશે અત્યારે. તો હવે આપણે મળીએ પછી પાછા નવા બ્લોગમાં. તો અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે આ બ્લોગને કરીએ અહીં પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.